કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. અમારી રજૂઆત એ છે કે વિછિયામાં જે અત્યારે જે બનાવ થયો છે, જેમાં પથ્થરમારાની અત્યારે વાતો કરે છે, જે પથ્થરમારો હકીકતની અંદર બીજા લોકોએ પથ્થરમારો કરેલો છે, કોઈ કોળી સમાજ થ્રુ પથ્થરમારો થયેલો નથી. પછી પોલીસે જે અત્યારે કાર્યવાહી કરી છે કે જે લોકો હતા નહીં, જે લોકો ઘરે હતા, જે લોકો મજૂરીએ જતા, એ લોકોને પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરે છે. અત્યારે એસપી સાહેબને મુલાકાત કરી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે, એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે, કોણ વ્યક્તિ છે, એની તટસ્થ કાર્યવાહી થાય, એની ઉપર સજા કરવામાં આવે. બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે. અને આજે જે બનાવ, જે ઘનશ્યામભાઈ જેના પરિવાર સાથે જે આજે એની બેસણું છે, તો તેના બેસણામાં કોઈ વ્યક્તિ ત્યાં ઘરે આવી નથી શકતા. પોલીસનું ત્યાં એટલો અત્યારે ત્રાસ છે કે પબ્લિક જે પણ અહીંયા જોવે છે એને પકડીને અંદર નાખે છે. આપ એમ કહો છો કે કોળી સમાજ દ્વારા હુમલો કરવામાં નથી આવ્યો, કોઈ પણ એક કાસ્ટ દ્વારા, તો પોલીસે બે આવે છે, તો આપ કહો છો કે જે મુકેશ રાજપરા અને નવનીત સોલંકીભાઈ જે આગેવાન છે કોળી સમાજના, એને તો આ જે બનાવ થયો એની 2 કલાક પહેલા તો એની અટકાયત કરી દીધી હતી. જ્યારે બનાવ થયો અને જ્યારે પકડવામાં આવ્યા છે જે 84 લોકો, તેમાંથી 7 જણા તો કોળી સમાજના છે જ નહીં, એ અલગ કાસ્ટના છે. જે એફઆઈ ની અંદર જે 7 જણા નામે છે, જેમાંથી 1 અને 2 જે વ્યક્તિ કે જે સમાજના છે, જે આરોપીના સગા ભાણિયા છે, અને બાકીના બીજા છે એ એના મિત્ર છે. એટલે આ ઉશ્કેરાટ કરી અને આ પથ્થરમારો કરેલો છે. અને જ્યારે લેડીઝ ઉપર જ્યારે પથ્થરમારો થયો અને ત્યાંથી એવા શબ્દો અંદર બોલવામાં એ લોકો તરફથી આવ્યા અને એના કારણે આ પથ્થરમારો બીજા લોકો પર કરી. પોસ્ટ વાયરલ થઈ હતી, પણ ત્યારે કલેક્ટર સાહેબે અને એસપી સાહેબે જ્યારે મામલતદારમાં ધરણા કરેલા હતા ત્યારે એને બાંહેધરી આપી હતી અમને કે જ્યારે પણ આ આરોપીઓ પકડાશે ત્યારે એનું રિસ્ટ્રક્ચર કરવામાં આવશે પબ્લિકની સામે. એટલે લોકોને એવું હતું કે ચલો એ જે સરઘસ કાઢવામાં આવે તો એ સરઘસ જોવા જઈએ. કોઈ આવો ઈરાદો નહોતો અને પોલીસે સરઘસ ના કાઢ્યું અને 1 મિનિટનો ક્યાંકથી વિડીયો લઈ અને દેખાડવામાં આવ્યું. નામ રાજપરા લક્ષ્મણભાઈ, મૃતક ઘનશ્યામભાઈ એમના હું નાના ભાઈ છું. અને આવતીકાલે એટલે કે 12મું એની વિધિ છે, તો સગા સંબંધી જાયું ભાઈઓ કુટુંબ ઘરે આવવાથી ડરે છે અને માહોલ એવો પેદા કરી દીધો છે કે જેટલા બહાર નીકળશે એટલાને પકડી લઈશું. એટલે ઘરે આવવામાં બીવે છે. તો વિધિ વિધાનપૂર્વક અરે કામ કેમ કરવું, હેરાન કરવામાં તો અત્યારે ગોતી અને ગામડેથી માણસોને પકડે છે અને મજૂરી કરવા ગયા હોય તો ત્યાંથી પણ પકડે છે. એસપી સાહેબને એવી રજૂઆત કરી કે હવે ના પકડે અને આ બધું બંધ કરાવડાવે. એ લેન્ડ ગ્રેબિંગનો કેસ ઘનશ્યામભાઈ લડતા હતા, એમાં 6 આરોપી પકડાણા અને હજી 1 આરોપી બાકી છે. લેન્ડ ગ્રેબિંગ તો 8-9 વ્યક્તિ ઉપર લેન્ડ ગ્રેબિંગ કરેલું હતું.